FEN ફેન એટલે પંખો. તો પંખા ઉપરથી ધીસ, ધેટ, ધીજ અને ધોજ આ 4 વાક્ય બનાવવાના છે. ચાલો બનાવો. શું લખ્યું છે? અંગ્રેજીમાં બોલ. ધીસ ઇઝ ફેન એટલે ગુજરાતી શું થાય? આ પંખો છે. વેરી ગુડ. ચાલો એના પછીનું બીજું. શું લખ્યું છે? પેલો પંખો છે. પહેલો પંખો છે પણ અંગ્રેજીમાં બોલ. This is નહીં આગળ લખ્યું એ છેલ્લું ધેટ વાળું. that is fan. ધેટ ઇઝ ફેન. ઓકે ચાલો ત્રીજું વાક્ય બનાવ ધીજ વાળું. ધીજ આર ફેન્સ. વેરી ગુડ. હાલો હવે ધોજ વાળું બનાવ. ધોજ આર ફેન્સ. વેરી ગુડ. ચાલો પ્રિશા, હું બધાનો વારો આવશે હો બેટા, બધાનો વારો આવશે. ચાલો CAT કેટ. બરાબર CAT કેટ. કેટ વાળા 4 વાક્ય બનાવવાના છે. ધીસ, ધેટ, ધીજ અને ધોજ વાળા 4. CAT કેટ. સરસ. ધીસ ઇઝ કેટ એટલે શું થાય? ધીસ ઇઝ કેટ એટલે આ બિલાડી છે. સરસ. સરસ. વેરી ગુડ. હો વેરી ગુડ. ધીઝ આર કેટ્સ એટલે આ બિલાડીઓ છે. સરસ. વેરી ગુડ. ધોજ આર કેટ્સ પેલી બિલાડીઓ છે. સરસ. વેરી ગુડ. હો ચાલો હવે ચાલો પાર્થ આવી જા. કર્તવ્ય પાર્થ ને સોરી. હો ચાલો DOG ડોગ. DOG ડોગ વાળા 4. ધીસ, ધેટ અને ધીસ, ધેટ અને ધોજ વાળા વાક્ય બનાવવાના છે. વેરી ગુડ. સરસ. ડોગ બોગ લખ્યું છે, ડોગ નથી લખ્યું. ડી આવે, બી લખ્યો છે. હા ઊંધો થઈ ગયો એમ ટૂંકમાં. અહીંયા આમ ડી આવે. એમ આવે ડોગ. બરાબર. ચાલો હવે ધેટ ઇઝ ધેટ વાળું વાક્ય. એ વાતો કોણ કરે? અહીંયા ધ્યાન આપો. આ લખે એમાંથી શીખવાનું છે. તમારો બધાનો વારો આવશે લખવામાં. ધેટ ઇઝ. હવે બેટા આ બંને વાક્યનું ગુજરાતી શું થાય ને અંગ્રેજીમાં શું વંચાય એવું કે મને. ધીસ ઇઝ ડોગ એટલે એનું ગુજરાતી શું થાય? સરસ. વેરી ગુડ. અને બીજું વાક્ય શું લખેલું છે? નહીં બીજું વાક્ય. હા ધેટ ઇઝ ડોગ પહેલો કૂતરો છે. હવે ધીજ અને ધોજવાળા એ 2 વાક્ય બનાવો.
ધીઝ આર વેરી ગુડ. ધીઝ આર ડોગ. ડોગ જ આવશે કે કંઈ એમાં કંઈ ફેરફાર કરવાનું થાય? ડોગ્સ. વેરી ગુડ. ચાલો, ધીઝ આર ડોગ્સ. પછી ધોજવાળું વાક્ય બનાવો. ધોજ આર. હા, હવે એ બંને વાક્ય લખાય એનું અંગ્રેજી અને ગુજરાતી શું થાય? એ કોણ બોલે? Those are dogs. એટલે પેલા કૂતરાઓ છે. હા, કૂતરાઓ છે. અને ધીઝ Those are dogs. એટલે ધીઝ આર ડોગ્સ ઉપરનું એનું. these are dogs. હમ. એટલે આ કૂતરાઓ છે. આ કૂતરાઓ છે. સરસ, વેરી ગુડ. પલક બેટા, આપણે છે ને કેટ. કેટ એટલે શું થાય ખબર છે ને? શું થાય? બિલાડી. કેટનો સ્પેલિંગ આવડે છે? શું છે? બોલજો સ્પેલિંગ. સી. હા, CAT. એ પાછળ કોણ બોલે? કોઈ બોલવાનું નથી. CAT, કેટ એટલે બિલાડી. તો CAT કેટ ઉપર કેટ એટલે બિલાડી. તો કેટ શબ્દ ઉપરથી 4 વાક્ય બનાવવાના છે. ધીસવાળું, ધેટવાળું, ધીઝવાળું અને ધોજવાળું. ચાલો. ધીસ ઇઝ કેટ. બરાબર? ઓકે. સરસ. હવે આ બંને વાક્યનું અંગ્રેજીમાં વાંચીએ ને પછી ગુજરાતી કરી દે ને. આ બિલાડી છે. સરસ, વેરી ગુડ. ચાલો, છેલ્લી બેન છે, ઓલા બે બેઠા ને એ ઊભા થઈ જાઓ અને અહીંયા ઊભી જાઓ. અઠવાડિયામાં એક દિવસ ભણવા આવો ને અહીંયા આવીને વાતું કરીને બીજાને પણ ડિસ્ટર્બ કરો. વાહ, દરવાજાની બાજુમાં ઊભી જાઓ ને અહીંયા ઊભીને જોવાનું છે. આમ ઊભા અહીંયા જોવાનું છે. અહીંયા જોવાનું છે ઊભા. આ શું લખે શું કરે ને એ જોવાનું, એટલે એમાં શીખવાનું છે. ચાલો. હા, પછી બીજું વાક્ય શું છે બેટા? એટલે પહેલી બિલાડી છે. પહેલી બિલાડી છે. હવે ધીજવાળું અને ધોજવાળું વાક્ય બનાવવાનું છે. These are cat. Those are cat. હવે જો અહીંયા છે ને એક આરમાં એક ભૂલ છે કે અહીંયા ARA નહીં પણ ARE આવે. શું આવે? ARE. હા, હવે અજય પૂરું કરાય. કેટ્સ ત્યાં તો પૂરું કરી દીધું. ઓકે, બીજું આ એ વાક્ય પૂરું કર. હવે આ બંને વાક્યનું ગુજરાતી કરી દેજો બેટા. ધીઝ હા, એટલે એનું ગુજરાતી શું થાય? પહેલી બિલાડીઓ છે. પહેલી બિલાડીઓ છે. સર, આ બિલાડીઓ છે એમ થાય. શું થાય? આ બિલાડી. સરસ, વેરી ગુડ. હાલો, હવે બીજા ચોથા વાક્યનું કરી દે. ધોઝ આર કેટ્સ. વેરી ગુડ. તો એનું ગુજરાતી શું થશે બેટા? પહેલી બિલાડીઓ છે. પહેલી બિલાડીઓ છે. સરસ, વેરી ગુડ. બેસી જા. ચાલો, હવે શિવન્યા, બધાનો વારો આવશે બેટા. ચાલો. BOX, બોક્સ એટલે પેટી. BOX
એક્સ, બોક્સ એટલે પેટી. તો બોક્સ BOX એ બોક્સ શબ્દ ઉપરથી 4 વાક્ય ધીસવાળું, ધેટવાળું, ધીજવાળું, ધોજવાળું. અહીંયા આંગળી અડવા દે માં. હા, ધીસ ઉપર નથી લખતું જવાનું, તમને આવડવા જોઈએ. તો ઇજ બોક્સ, બોક્સ BOX કીધું એ ડી કર્યો છે બેટા, DOX કર્યો છે, BOX કર. ઓકે, વેરી ગુડ. શું લખ્યું છે એ? This is box. હા, ગુજરાતી શું થાય? આ બોક્સ છે. બોક્સને ગુજરાતીમાં શું કહેવાય? પેટી. તો શું થયું ગુજરાતી? આ પેટી છે. ચાલો હવે ધેટવાળું. શું લખ્યું છે? તે પેટી છે. અંગ્રેજીમાં શું લખ્યું છે? તે બોક્સ છે. That is box. ધેટ ઇઝ બોક્સ એટલે શું થશે? તે તે કે પેલું? પેલું બોક્સ છે. પેલું બોક્સ છે. ચાલો પછી ધીજવાળું વાક્ય. સમીર, અહીંયા ધ્યાન આપો, શીખવાનું છે બધાને. આમાં જો 4-5 જણને નથી આવડતું ને, એમાં તમે બધા છો, કારણ કે તમે વાતો કરો એટલે. તો અહીંયા બાકી બધાને આવડી જાય છે, અને અહીં ધ્યાન આપો એટલે બધાને આવડી જાય. શું છે? ધીજ બોક્સ. ધીજ આર બોક્સ એટલે ગુજરાતી શું થાય? આ બોક્સ છે. પેટી, છે. પેટીઓ છે. ચાલો ઓક્સ, વેરી ગુડ. ન્યા ન લાગે, ધેટમાં ન લાગે ને, ધીસ અને ધેટમાં ન લાગે. અહીંયા પેન કરી દે. હા, ચાલો. ધોજ આર બોક્સ. સરસ, વેરી ગુડ. ધોજ આર બોક્સ. ચાલો સમીર આવી જા. તો હમણાં વાત કરતો હતો ને, એટલે તને લખાવી લઈએ કે આવડે કે નહીં, કોઈ ચેક કરવું પડશે ને હવે. બરાબર? હાલો, હું તને હવે સ્પેલિંગ પણ કહીશ નહીં. બરાબર? હું તને ખાલી શબ્દ જ કહીશ. ચાલો, આ બિલાડી છે એટલે બિલાડી ઉપર બિલાડી શબ્દ અંગ્રેજીમાં લખી અને તારે 4 વાક્ય બનાવવાના છે. ધીસ, ધેટ અને ધોજવાળા. ધીસ, ધીસ પછી ઈજ આવશે કે નહીં આવે? ધીસ પછી ઈજ આવશે કે નહીં આવે? ઈજ એટલે તો તું હમણાં તો વાતો કરતો હતો અને આ બધાને આવડી ગયું, તને કેમ ન આવડ્યું? તને આવડ્યું છે એટલું, પણ કેમ ન આવડ્યું? આખું કેમ ન આવડ્યું? ધીસ પછી ઈજ આવે અને કેટ, CAT, કેટ એટલે બિલાડી. ધીસ ઇઝ કેટ એટલે પહેલી બિલાડી છે. બરાબર? તને બિલાડીનો સ્પેલિંગ આવડી ગયો, પણ વચ્ચે ઈજ મૂકતા ભૂલી ગયો. શું કામ? અહીં ધ્યાન નહોતું એટલે. જા બેસી જા. ચાલો હવે તું આવી જા. રશ્મિકા આવી જા બેટા. પછી બધાનો વારો આવશે. ચાલો રશ્મિકા, હવે તારે MONE
MONKEY મંકી એટલે વાંદરો. MONKEY મંકી એટલે વાંદરો. એ શબ્દ ઉપર 4 વાક્ય તારે બનાવવાના છે, ધીસ, ધેટ, ધીઝ અને ધોઝવાળા. ચાલો. ધીસ ઇઝ મંકી. MO. હજી પેલું પેન કરી દે બેટા. MO મંકી. NKEY મંકી એટલે શું થાય? વાંદરો થાય. ચાલો હવે એ વાક્ય વાંચ બેટા તું. ધીસ ઇઝ મંકી એટલે એનું ગુજરાતી શું થાય બેટા? આ વાંદરો છે. સરસ. ચાલો હવે ધેટવાળું વાક્ય. ધેટ ઇઝ મંકી એનું ગુજરાતી શું થાય? પહેલો વાંદરો છે. સરસ, વેરી ગુડ. હવે ધીઝવાળું. ધેટવાળું ને ધીઝવાળું. EH. સરસ. ધીજ આ. હા, લખ તારી રીતે લખ. ધીઝ આર મંકીઝ. બરાબર. શું છે એનું ગુજરાતી? આ વાંદરાઓ છે. પછી ધોજ, ધીજવાળું નહીં, ધોજવાળું. પેન કર દે, પેન. ધોજ આર મંકીઝ. તો ગુજરાતી શું થશે? પહેલા વાંદરાઓ છે. ચાલો દિવ્યેશભાઈ આવી જાઓ. નહીં, હિરેન પછી. દિવ્યેશભાઈ આવી જાઓ પહેલા. હા કે ધવલ? દિવ્યેશ પછી આવજે તું. પહેલા ધવલ આવી જાવ. ચાલો હવે આ એ કાવ. કાવ એટલે ગાય. બરાબર. કાવ એટલે ગાય લખ્યું છે ને. કાવ એટલે ગાય. એ પાછળ કોણનો અવાજ આવે? કાવ એટલે ગાય ઉપરથી 4 વાક્ય બનાવવાનું. હા, બનાવવા. હા, એ પેલા હતા પાડેલી બધાને. પછી શું કામ હતું? પછી હમણાં લેક્ચર પૂરો થાય ને પછી. હો, ધીસ ઇઝ કાવ. સરસ. એટલે આ ગાય છે. ધેટ ઇઝ કાવ એટલે શું થાય? પહેલી ગાય છે. સરસ, વેરી ગુડ. જો આવડે જ છે બોલતા. પછી ધીજ આ. હા, ધીજવાળું વાક્ય બને. ઈ. હા, કાવ પછી કઈ આવે? કાવ. ધીજ આર કાવ્સ એટલે આ ગાયો છે. ધોજવાળું. હા હા, એ લખ બરાબર છે.
ધોઝ આર કાઉસ. સરસ. હાલો દિવ્યેશ આવી જાય. એ CAT કેટ. કેટ એટલે CAT કેટ એટલે શું થાય ગુજરાતીમાં શું કહેવાય? બિલાડી. હા, તો એના ઉપર ધીસ, ધોઝ, ધેટ અને ધીસ. ના પછી હો, હમણાં લેક્ચર પૂરો થાય પછી. સરસ. ધીસ ઇઝ કેટ. આ બિલાડી છે. વેરી ગુડ. ના બેસી જા. પરમ તો અહીંયા ઊભી જા. ધેટ ઇઝ વાળું, ધીસ ઇઝ વાળું નહીં, ધેટ ધીસ વાળું પાછું. એટલે અહીંયા ધીસ નહીં, ધેટ. ધેટ વાળું વાક્ય બનાવવાનું છે. THAT. ના કોઈ હમણાં કોઈ રજા લેવા આવવાનું નથી અને ધ્યાન અહીં આપવાનું છે. એટલી વખત તમને કહેવું પડે ને, એ બહુ કહેવાય હો. ધેટ ઇઝ કેટ. પહેલી બિલાડી છે. ઓકે, વેરી ગુડ. ચાલો હવે ધીજ વાળું. હા, ધીજ. MR નહીં, ARE વાળો આર લખવાનો. AER વાળો આર લખવાનો. હા હા, ER એમ ખાલી આર નહીં કરી દેવાનો. કેટ્સ. વેરી ગુડ. એટલે આ બિલાડીઓ છે. સરસ, વેરી ગુડ. ચાલો પછી ધોજ વાળું. હા, ધોજ, આર, ARER. પહેલી બિલાડીઓ છે. સરસ, વેરી ગુડ. ચાલો નસરત. પછી બધાનો વારો આવશે બેટા. ચાલો હવે ચાલો. ના હમણાં નહીં, લેક્ચર પૂરો થાય પછી. બરાબર. MEN મેન એટલે માણસ. MEN મેન એટલે માણસ. એના ઉપર 4 વાક્ય બનાવવાના છે. ચાલો ધીસ ઇઝ મેન એટલે શું થશે? પછી પહેલો માણસ છે એને અંગ્રેજીમાં શું કહેવાશે? પછી
આ માણસો છે એનું અંગ્રેજીમાં શું કહેવાશે? આ માણસો છે હમ. એના પછી પેલો માણસ છે અંગ્રેજીમાં શું કહેવાય છે આ માણસો છે એને? આ માણસો This is ધીસ ધીઝ આર મેન્સ. બરાબર બરાબર. પહેલા માણસો છે એને શું કહેવાય છે અંગ્રેજીમાં? ધોઝ આર મેન્સ. વેરી ગુડ, સરસ. એ અવાજ કોનો આવે છે? બરાબર.